હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન, મેનેજ્ડ બાય જૈન સિટીઝન્સ એજ્યુકેશન સોસાયટી, an initiative of online teaching 2020 to 2021. આજે આપણે વાત કરવાની છે બીબીએ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર. હું છું હાર્દિક પ્રજાપતિ, જે ક્લાસ સેમ 3 ની અંદર આપણો સબ્જેક્ટ છે પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ. તો ચલો સ્ટાર્ટ કરીએ કે શું છે આપણે આજે ઓનલાઈન બીબીએ સેમ 3 નો લેક્ચર જે ઓનલાઈન સિરીઝ સ્ટાર્ટ કરી છે તેની અંદર આપણે વાત કરીએ છીએ. એનો ફર્સ્ટ ટોપિક છે અને ફર્સ્ટ યુનિટ છે એનું નામ છે સોફ્ટ સ્કિલ. ચલો ભાઈ, પહેલા તો સૌથી પહેલો પ્રશ્ન આપણને કોમન એ થાય છે કે શું છે સોફ્ટ સ્કિલ. તો સોફ્ટ સ્કિલની હું વાત કરું તો સોફ્ટ સ્કિલ ઇઝ defined by interpersonal behaviors that develop and maximize human performance. ચલો ભાઈ, આ તમે સ્કિલની અંદર વાત ઘણી બધી સાંભળી હશે, પણ અહીંયા આપણે વાત કરવાની છે સોફ્ટ સ્કિલ ડેફિનેશન્સની. તો શું છે સોફ્ટ સ્કિલ? તો ઇન્ટરપર્સનલ બિહેવિયર. ભાઈ ઇન્ટરપર્સનલ એટલે શું થાય? તો ઇન્ટરપર્સનલ નો મતલબ છે એક પર્સન અથવા એક હ્યુમન બીઈંગ નું બીજા હ્યુમન બીઈંગ સાથેનું એક કોમ્યુનિકેશન. ખ્યાલ આવે છે? એક જે ઇન્ટરપર્સનલ છે, એક પર્સન છે એ બીજા પર્સન સાથે કોમ્યુનિકેટ કઈ રીતના કરે છે એ સ્કિલ ડેવલપ કરવાની છે. તો કે યસ, અને એ છે ઇન્ટરપર્સનલ બિહેવિયર. ચલો, તો ઇન્ટરપર્સનલ બિહેવિયર મતલબ તમારું એક બિહેવિયર કેવું છે, બંને સાથે તમે જે વાર્તાલાપ થાય છે, ચર્ચા થાય છે, આ જે ચર્ચા થાય છે એ તો કઈ રીતના થાય છે એની સાથે તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ. and that develop and maximize human performance. જો તમે સોફ્ટ સ્કિલ સારી હશે અથવા જે બિહેવિયર તમારું સારું હશે, બે કોઈ હ્યુમન બોડી સાથે વાત કરતા, તો એ છે એ તમારું શું થશે? તો સોફ્ટ સ્કિલનું સારું એવું પરફોર્મન્સ. તો કે યસ, શું કહે છે? તો જે પરફોર્મન્સ તમારું બિહેવિયર સારું હશે તો તમારી સોફ્ટ સ્કિલ છે એ કેવી કહેવાશે? સૌથી સારી છે, બેસ્ટ છે એવું કહી શકાય. ખ્યાલ આવે છે સોફ્ટ સ્કિલ શું છે? સોફ્ટ સ્કિલ એટલે એક એવી વસ્તુ છે જે તમારું કોમ્યુનિકેશન સ્કિલ વધારે છે અને સામેના પર્સનને તમે સારી રીતના સમજાવી શકો છો અને સમજી શકો છો. એ જ છે મારું શું છે? તો કે સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલ આ છે એક ડેફિનેશન. યુનિટ 1 ની અંદર તો આપણો યુનિટ 1 છે એનું નામ શું છે? ટાઇટલ છે સોફ્ટ સ્કિલ. તો નેક્સ્ટ આપણે વાત કરીએ કે આ સોફ્ટ સ્કિલ ની અંદર તો આપણો ફર્સ્ટ ટોપિક છે એનું નામ છે લેન હાન લિસ્ટ ઓફ સોફ્ટ સ્કિલ. આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી અને મોસ્ટ આઈએમપી કહી શકાય એવો ટોપિક છે. દરેક એક્ઝામમાં આ ક્વેશ્ચન હોય છે. તો આપણે એની વાત કરીએ તો લેન હાન લિસ્ટ ઓફ સોફ્ટ સ્કિલ. લેન હાન નામનો જે સાયન્ટિસ્ટ હતો એને શું કર્યું હતું? તો 10 સોફ્ટ સ્કિલ છે એના એક મેઝરમેન્ટ આપ્યું હતું કે આ 10 સોફ્ટ સ્કિલ અથવા આ 10 બિહેવિયર કોઈ પણ હ્યુમન બોડીની અંદર હશે તો છે તો એ શું ગણાશે? તો સારું એવું બેટર સોફ્ટ સ્કિલ પર્સન કહી શકાશે. તો કે યસ, આ છે એ એની માટે છે. નેક્સ્ટ વાત કરીએ લેન હાન ની સોફ્ટ સ્કિલ ની અંદર તો એની 28 છે. તેની અંદર સૌથી પહેલી વાત કરીએ તો ગ્રોથ માઇન્ડસેટ. જો ભાઈ તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર યા કોઈ પણ સંસ્થાની અંદર યા કોઈ પણ કંપનીની અંદર તમે વર્ક કરો છો ત્યારે તો સૌથી પહેલા તમારે શું હોવું જોઈએ? ગ્રોથ માઇન્ડસેટ. મતલબ શું છે? તો ગ્રોથ માઇન્ડસેટ નો મીનિંગ એવો થાય છે કે તમારે હંમેશા એક શીખતા રહેવું જોઈએ અથવા છે એ તમારે હંમેશા શું કરવાનું છે? તો કે સારું એવું ડેવલપમેન્ટ તમારે પ્રોગ્રેસ કરતા રહેવાની છે. તો કે યસ, એની અંદર હું વાત કરું તો લુકિંગ એટ એની સિચ્યુએશન especially difficult situation has an opportunity for you to learn. શું કહે છે? કોઈ ડિફિકલ્ટ સિચ્યુએશન હોય, આપણને ખ્યાલ છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર તમે જોબ કરતા હોય છો ત્યારે શું થાય છે? તો કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશન આવે છે યા શું થાય છે? તો સ્પેશિયલી મતલબ કોઈ એવી કન્ડિશન હોય છે જ્યારે તમારે શું કરવાનું છે? એક બેટર પરફોર્મન્સ, એક બેટર ડિસિઝન લેવાનું હોય છે. તો કે યસ, અને ઈ જ વખતે મતલબ તમારી જોડે શું હોય છે? એક સારી એવી ઓપોર્ચ્યુનિટી હોય છે શું કરવાની? તો કે લર્ન, ગ્રો એન્ડ ચેન્જ ફોર ધ બેટર. તો કે યસ, એક સિસ્ટમ ચાલી આવે છે. આ સિસ્ટમ તમારે નોર્મલી જે સિસ્ટમ ચાલી આવે છે એમાંથી કંઈક અલગ કરવાનું છે. તો કે યસ, અને આ જે અલગ કરો છો એ શું છે? તો કે ત્યાંથી તમને શીખવા મળે છે, ત્યાંથી તમે ગ્રો કરો છો, જે તમે નથી જાણ્યું એ જાણવાની ટ્રાય કરો છો કોઈ પણ ઇમરજન્સી હોય યા ડિફિકલ્ટ સિચ્યુએશન હોય ત્યારે. એન્ડ ચેન્જ ફોર ધ બેટર મતલબ તમે ઇઝીલી કઈ રીતના એને ચેન્જ કરી શકો છો અથવા વધારે સારું કઈ રીતના બનાવી શકો છો તો એ તમે ત્યાંથી શીખી શકો છો. એટલે જો આવી તમારી ક્વોલિટી હોવી જોઈએ લીન હાર્ડ ને સોફ્ટ સ્કિલની આજે ક્વોલિટીની એક વાત કહી છે. પછી નેક્સ્ટ વાત કરીએ તો ફોકસિંગ યોર એટેન્શન ઓન ઇમ્પ્રુવિંગ યોરસેલ્ફ ઇન્સ્ટેડ ઓફ ચેન્જિંગ અધર્સ ઓર બ્લેમિંગ એનીવન. શું કહે છે? ભાઈ તમારે છે એ ફોકસ યોર એટેન્શન, ભાઈ તમારે છે એ તમારા ઇમ્પ્રુવમેન્ટ ઉપર શું? તમારી સેલ્ફ ઉપર, તો પોતાની જાતને ઇમ્પ્રુવ કરવાની છે. તો કે યસ,
અહીંયા કોઈના ઉપર તમારે શું કરવાનું છે તો કે બ્લેમ કરવાનું નથી. તો કે આપણે બધાના ઉપર કહી દઈએ છીએ ને કે ઓર્ગેનાઇઝેશન આવું છે, કે બોસ આવા છે, કે આપણા જે છે ટોપ લેવલ મેનેજમેન્ટ છે આવું છે, આપણે એવું કહીને આપણે શું કરીએ છીએ, આપણે જવાબદારીમાંથી છૂટા થઈ જઈએ છીએ. તો કે યસ, આપણે અહીંયા એવું નથી કરવાનું. મતલબ તમારું માઇન્ડસેટ છે કેવું રાખવાનું છે, ગ્રોથ માઇન્ડસેટ. તમારે ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ. તો કે યસ, તમારે શું કરવાનું છે તો કે ઇમ્પ્રુવમેન્ટ માટે આ વસ્તુ છે. મતલબ તમારે એક ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, તમારી સેલ્ફને ઇમ્પ્રુવ કરવાની છે, અને બીજા ઉપર કોઈ બ્લેમિંગ કરવાનું નથી. તો જ તમે શું કરી શકશો, સારું એવું માઇન્ડસેટ સેટ કરીને સોફ્ટ સ્કિલ ડેવલપ કરી શકશો. તો કે નેક્સ્ટ વાત કરીએ આપણે, તો એ છે એક તો કે આપણે તો કે શું છે સેલ્ફ અવેરનેસ. તો સેલ્ફ અવેરનેસ શું છે, તો હવે અહીંયા વાત કરીએ આપણે પોતાની જાતને સેલ્ફ અવેર રાખવાની છે. તો કે યસ, હવે અવેર રાખશો તો શું થશે, તો અવેર રાખવાથી આપણે તો કે નોવિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ડ્રાઇવ્સ એન્ડ એંગર્સ. તો કે યસ, શું કે છે, તો અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે આ જે એ શું કરવાનું છે, તો કે નોવિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ડ્રાઇવ્સ એન્ડ એંગર મોટિવેટ્સ એન્ડ એમ્બ્રેસ frustration and inspire you. સેલ્ફ અવેરનેસ ઇઝ નોવિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ડ્રાઇવ્સ. ભાઈ સેલ્ફ અવેરનેસ શું છે, તો અહીંયા તમને એવું કહેવા માંગે છે કે તમે શું છો. મતલબ એ કહે છે કે સેલ્ફ અવેરનેસ છે તમે જે ડ્રાઈવ કરો છો, મતલબ જે તમે ચલાવો છો, એંગર્સ તમારી જે ફિલિંગ છે, તમારી જે એંગ્રી કન્ડિશન્સ છે, યા તમે એંગ્રી ફિલિંગ છે, યા મોટિવેટ છો, યા એમ્બ્રેસ છો, દુખી છો, ફ્રસ્ટ્રેશન છો, યા વધારે સેડ છો, એન્ડ ઇન્સ્પાયર યુ. તો તમારે આ બધી કન્ડિશન ની અંદર તમારે શું કરવાનું છે, તો સેલ્ફ અવેર રહેવાનું છે. તો કે યસ, અને સેલ્ફ અવેર રહેશો તો કે યસ, being able to observe yourself. ભાઈ સેલ્ફ અવેરનેસ ની અંદર લેન હાન શું કહે છે, તો તમારે છે એ અવેર રહેવાનું છે. તો કે યસ, પોતાની સેલ્ફ સાથે. તો કે યસ, and objective in a difficult situation and understanding how your perception of yourself other. ભાઈ તમારી બીજાની જે સેલ્ફ છે, બીજા કન્ડિશન છે, બીજા એમ્પ્લોયીઝ છે, બીજા સ્ટાફ છે, એની સાથે કોઈ કમ્પેરિઝન નથી કરવાની. પણ શું છે, તો ડિફિકલ્ટ સિચ્યુએશન ની અંદર તમારે સેલ્ફ અવેર રહેવાનું છે. તો કે યસ, કે એડવાન્સમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે શું પ્રોબ્લેમ થવાના છે ઇન ફ્યુચર. આ તો એને તમે એડવાન્સમાં તમે શું કરી શકો છો, મિનિમાઇઝ. તો એટલે સેલ્ફ અવેરનેસ હશે તો કે આપણે છે એ મતલબ એ ટાઈમિંગ થી, એ આઈડિયાથી સેલ્ફ અવેર રહીને શું કરવાનું છે, તો કે આપણે સોફ્ટ સ્કિલને એક જે બિહેવિયર છે એને આપણે ફોલો કરવાનું છે. એન્ડ ધ સિચ્યુએશન આર ડ્રાઇવિંગ યોર એક્શન. જ્યારે તમે કોઈ પણ સિચ્યુએશનમાં હશો, ચાહે ડિફિકલ્ટ હોય, ઇઝી હોય યા સિમ્પલ હોય, તો આવી સિચ્યુએશન ની અંદર તો શું કરી શકશો, તો વધારે સારી એવી સેલ્ફ અવેરનેસ હશે તો તમે સારી એવી રીતના ઇઝીલી ટેકલ કરી શકશો. તો કે યસ, સમજે છે. ચાલ નેક્સ્ટ વાત કરીએ તો કે ફર્સ્ટ હતું ગ્રોથ માઇન્ડસેટ, સેકન્ડ ઇઝ ધ સેલ્ફ અવેરનેસ, એન્ડ થર્ડ તો શું છે થર્ડ, તો આપણે વાત કરીએ ઇમોશન રેગ્યુલેશન. ભાઈ લેઇન હાને જે થર્ડ પોઈન્ટ આપ્યો છે એ આ થર્ડ પિલર કહી શકાય. તો આ થર્ડ પિલર કયો હતો, તો ઇમોશન રેગ્યુલેશન. ચલો હવે ઇમોશન રેગ્યુલેશન નો શું છે સોફ્ટ સ્કિલ ની અંદર એની વાત કરીએ. તો ઇમોશન રેગ્યુલેશન ઇઝ બિલીવિંગ ઇન યોરસેલ્ફ એન્ડ યોર એબિલિટી ટુ એકોમ્પ્લિશ એનીથિંગ. ચલો ઇમોશન રેગ્યુલેશન, ભાઈ કોઈ પણ પર્સન છે સ્ટાફ ની અંદર યા કોઈ ઓર્ગેનાઇઝેશન ની અંદર યા શું છે કંપની ની અંદર, તો એની અંદર ઇમોશનલ રેગ્યુલેશન ઇઝ બિલીવિંગ ઇન યોરસેલ્ફ એન્ડ યોર એબિલિટી ટુ એકોમ્પ્લિશ એનીથિંગ. ભાઈ તમે જો એની ઉપર તમારે કંટ્રોલ હશે, ફિલિંગ ઉપર, તમારા ઇમોશન ઉપર કંટ્રોલ હશે, તો તમે કોઈ પણ વસ્તુ આરામથી ઇઝીલી ટેકલ કરી શકશો. તો કે યસ, એન્ડ નોવિંગ ધેટ ઓલ યુ નીડ ઇઝ વિથિન યુ નાઉ. તમે જે જરૂરિયાત છે એ તમે તાત્કાલિક મેળવી શકશો. તો કે યસ, એટલે ઇમોશન રેગ્યુલેશન મતલબ કોઈ ફિલિંગ નહીં આવે, તમારે કામને લઈને કોઈ ફિલિંગ રાખવાની નથી, ત્યારે એક સ્ટેબલ રહેવાનું છે. તો કે યસ, તમારે બહુ વધારે છે એ લાગણીમાં વહી નથી જવાનું, અને એક બહુ કડક થઈને પગલા પણ નથી લેવાના. પણ શું છે, એક સ્ટેબલ લેવાનું છે, ઇમોશન રેગ્યુલેશનને કંટ્રોલમાં રાખવાના છે. તો કે યસ, એન્ડ નેક્સ્ટ વાત કરે છે those who believe in themselves have access to unlimited power, wisdom from kung fu panda. ભાઈ આપણે પાંડા પાસેથી આપણને આવું કંઈક શીખવા મળે છે. શું કે છે, તો એમ કે છે those who believing in themselves have access to unlimited power. જે પોતાની જાત ઉપર વિશ્વાસ કરે છે તેની પાસે સૌથી વધારે જે અનલિમિટેડ પાવર છે એનો જ યુઝ કરી શકો છો. તો કે યસ, મતલબ તમને સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. આપણે રોજે વાત કરતા હોઈએ છીએ કે તમને સેલ્ફ કોન્ફિડન્સ હશે, તમારા ઉપર વિશ્વાસ હશે, તો કોઈ પણ વસ્તુ આરામથી થઈ શકશે. તો એ જ વસ્તુ આપણને લઈને હાને કે છે અહીંયા, તો ઇમોશન રેગ્યુલેશન. જો તમારી જાત ઉપર તમને બિલીવ હશે તો તમે આરામથી કોઈ પણ વસ્તુને ઇઝીલી કરી શકશો. તો કે યસ, નેક્સ્ટ વાત કરીએ તો એ છે
આપણો પોઈન્ટ સેલ્ફ કોન્ફિડન્સ. તો આપણે ભાઈ સેલ્ફ કોન્ફિડન્સ ની અંદર ઘણી બધી વાતો કરતા હોય છે, ઘણું બધું સાંભળતા હોય છે. તો કે યસ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ તમે હાર્ડ વર્ક કરતા હોય યા સોફ્ટ વર્ક કરતા હોય યા ઓર્ગેનાઇઝેશન ની અંદર વર્ક કરો છો ત્યારે, તો કોઈ પણ ટાઈપનું વર્ક હોય ત્યારે તમને સૌથી પહેલા તમને કોન્ફિડન્સ હોવો જોઈએ. આપણે કહેવત છે કે તમે કોઈ પણ વસ્તુ કરો એટલે જો તમે એવું એડવાન્સમાં જ વિચારી લો કે હું આ વસ્તુ સ્ટાર્ટ કરું છું એટલે અડધી જીત તો તમારી ત્યાં જ ફાઇનલ થઈ જાય છે. એટલે કે કહેવાનો મતલબ છે સેલ્ફ કોન્ફિડન્સ હશે તમારામાં તો અડધી જીત તો તમે ત્યાં જ જીતી જાવ છો કોઈ પણ કામ શરૂ કર્યા પહેલા. તો આ સેલ્ફ કોન્ફિડન્સ હશે તો કે યસ, મતલબ કોઈ પણ હ્યુમન બીંગ સાથે યા હ્યુમન બોડી સાથે યા ઓર્ગેનાઇઝેશન સાથે તમે જ્યારે ચર્ચા કરતા હોય છો યા કોઈ પણ કોમ્યુનિકેશન ચાલતું હોય છે ઓનલાઈન યા ઓફલાઈન, ત્યારે તમારું સેલ્ફ કોન્ફિડન્સ કેવું હોવું જોઈએ? બેટર. તો કે યસ, ત્યાં તમારે આપણે જે લઈને હાન વાત કરે છે એ જ પ્રમાણે ઇમોશન રેગ્યુલેશન, મતલબ તમારે અહીંયા ઇમોશનને કોઈને બચમાં લાવવાના નથી. તો કે યસ, અને સેલ્ફ કોન્ફિડન્સ બેસ્ટ આપવાનું છે તમારું. તો એ વાત કરે છે આપણો ફોર્થ પોઈન્ટ સેલ્ફ કોન્ફિડન્સ. તો કે યસ, નેક્સ્ટ વાત કરું તો એ છે આપણું તો કે સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ બીઇંગ એબલ ટુ સ્ટે હેલ્થી. શું કે છે? તો કે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ બીઇંગ ટુ સ્ટે હેલ્થી, being able to stay healthy, calm and balanced in any challenging situations. ચલો, સ્ટ્રેસ મેનેજમેન્ટ. ભાઈ આપણે રોજે બહુ સ્ટ્રેસમાં હોઈએ છીએ, આપણે બધા લોકો જોડે સાંભળવી છે કે હું સ્ટ્રેસમાં છું, બધાનું કામ એમ કે છે મારે જ વધારે કામ કરવું પડે છે, XYZ. હવે અહીંયા વાત કરીએ આપણે કે વોટ ઇઝ સ્ટ્રેસ મેનેજમેન્ટ. હવે being able to stay healthy, calm and balanced in any challenging situations. ભાઈ જો તમને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતા આવડે તો કે શું થશે? તો સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતા આવડે તો કોઈ પણ ચેલેન્જિંગ સિચ્યુએશન ની અંદર તમે આરામથી શું કરી શકશો? એને બેલેન્સ કરી શકશો, શાંતિથી એને શું કરી શકશો? કેમ? તો શું છે? શાંતિથી તમે એને પાર પાડી શકશો. અને એ છે એ પણ કઈ રીતના? તો આરામથી, કોઈ જ પણ જાતની ફિલિંગ વગર કે કોઈ પણ કડક પગલા લીધા વગર. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એ તમને ઈઝી, મતલબ જો તમારી ફિલિંગ ઉપર કંટ્રોલ હશે, ઇમોશન ઉપર કંટ્રોલ હશે, સેલ્ફ કોન્ફિડન્સ હશે તો તમે આરામથી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકો છો. તો કે આરામથી સારું એવું કોમ્યુનિકેશન સ્કિલ કરી શકો છો. તો યસ, એન્ડ નોવિંગ હાઉ ટુ રિડ્યુસ યોર સ્ટ્રેસ લેવલ વિલ ઇન્ક્રીઝ યોર પ્રોડક્ટિવિટી. ભાઈ તમને જાણ હશે જ શું? તો કે હાઉ ટુ રિડ્યુસ યોર સ્ટ્રેસ લેવલ. ભાઈ તમારું સ્ટ્રેસ લેવલ કઈ રીતના રિડ્યુસ થાય છે એન્ડ હાઉ ટુ ઇન્ક્રીઝ યોર પ્રોડક્ટિવિટી. જો તમારું સ્ટ્રેસ લેવલ છે એ ઓછું થઈ જશે, મતલબ તમારું ટેન્શન છે ઓછું થઈ જશે તો તમારી પ્રોડક્ટિવિટી છે એમાં શું થઈ જશે? તો કે ઇન્ક્રીમેન્ટ આવશે. તો કે યસ, તમારી પ્રોડક્ટિવિટી છે, આઉટપુટ છે કોઈ પણ વર્કને લઈને એ કેવું આવશે? સારું એવું આઉટપુટ આવશે. એટલે કે યસ, તો કે આપણે સ્ટ્રેસમાં હોઈએ તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ વર્ક કરીએ તો આપણે સારું એવું વર્ક કરી શકતા નથી. તો એને માટે આપણે શું કરવાનું છે? તો સ્ટ્રેસ મેનેજમેન્ટને ઓછું કરવાનું છે તો ઓટોમેટિક આપણી પ્રોડક્ટિવિટી છે કેવી થઈ જશે? ઇન્ક્રીઝ. તો કે યસ, નેક્સ્ટ વાત કરીએ તો પ્રિપેર યુ for new challenge and supports your physical and emotional health, all of the which you need a fulfilling successful career. Prepare you for new challenge. ભાઈ તમારે છે એ શું કરવાનું છે? તમારી જાતને શું કરવાનું છે? નવા ચેલેન્જ માટે તૈયાર રાખવાના છે. તો કે યસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે જો કરી શકશો તો તમે નવી તમારી જાતને કોઈ પણ ચેલેન્જ માટે એક્સેપ્ટ કરી શકશો. એન્ડ સપોર્ટ્સ યોર ફિઝિકલ એન્ડ ઇમોશનલ હેલ્થ. તો તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઓછું હશે તો તમે શું કરી શકો? તમારા જે ફિઝિકલ એન્ડ ઇમોશનલ હેલ્થ છે એને આરામથી ટેકલ કરી શકો છો. તો કે યસ, ઓલ ઓફ યુ વિચ યુ નીડ ફોર એ ફુલફિલિંગ એન્ડ સક્સેસફુલ કેરિયર. જો તમે આ બધું કરી શકશો તો તમે સારું એવું જો સ્ટ્રેસ મેનેજમેન્ટથી તમારા જે ડિફરન્ટ ટાઈપની સિચ્યુએશનને ટેકલ કરી શકો. તો કે યસ, ડિફરન્ટ ટાઈપની સિચ્યુએશનને ટેકલ કરી શકશો તો શું થશે? તો જ તમે સારું એવું સક્સેસફુલ કેરિયર મેળવી શકો છો. તો કે યસ, આ આપણું વાત કરે છે લેન હાન ફિફ્થ ટોપિક. નેક્સ્ટ વાત કરીએ તો એ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ પછીની વાત કરીએ તો રેઝિલિયન્સ. ભાઈ સ્થિતિસ્થાપકતા. રેઝિલિયન્સ શું છે? મતલબ તમે સ્થિતિસ્થાપકતા મતલબ બરડ રહેવું જોઈએ, મતલબ કોઈ પણ સિચ્યુએશનની અંદર સેટ થઈ જાય એવો વ્યક્તિ. રેઝિલિયન્સ. તો કે યસ, રેઝિલિયન્સ બીઇંગ એબલ ટુ બાઉન્સ બેક આફ્ટર અ ડિસઅપોઇન્ટમેન્ટ ઓર સેટબેક. શું કહે છે? ભાઈ કોઈ પણ વસ્તુ હોય તો આપણને ખ્યાલ છે કે આપણે લાઈફની અંદર ઘણી બધા પ્રોબ્લેમ આવે છે, મુશ્કેલીનો સામનો કરીએ છીએ, ફરીવાર આપણે શું કરીએ છીએ? તો કે સેટબેક કરી છીએ. તો કે યસ, ફરીવાર ઊભું થવાનું છે. કોઈ પણ પ્રોબ્લેમ આવે ઓર્ગેનાઇઝેશનની અંદર તમે વર્ક કરતા હોઈએ ત્યારે તો આ સોફ્ટ સ્કિલ આપણને એવું શીખવે છે કે આપણે શું કરવું છે? રેઝિલિયન્સ મતલબ શું? ફરીવાર બેઠા થવાની વાત છે. સ્થિતિસ્થાપકતા આપણામાં જાળવવી જરૂરી છે. તો કે યસ, શું છે? તો કે રેઝિલિયન્સ બીઇંગ એબલ ટુ બાઉન્સ બેક આફ્ટર અ ડિસઅપોઇન્ટમેન્ટ. જ્યારે તમને દુખી પરિસ્થિતિમાં હોય યા કોઈ છે તમારે મોટો પ્રોબ્લેમ આવી હોય છે ત્યારે
તો તમારે શું કરવાનું છે? સેટબેક કરવાનું છે, ફરીવાર ઊભા થવાનું છે. બિગ ઓર સ્મોલ એન્ડ કન્ટિન્યુ ટુ મૂવ ઓનવર્ડ્સ એન્ડ અપવર્ડ્સ. શું કહે છે ભાઈ? કોઈ પણ પ્રોબ્લેમ હોય તમારી લાઈફની અંદર, નાના અથવા મોટા, એન્ડ કન્ટિન્યુ ટુ મૂવ ઓનવર્ડ્સ. ભાઈ શું છે? તો કે આપણે છે એ હંમેશા ચાલતા રહેવાનું છે, એન્ડ હંમેશા આગળ વધતું રહેવાનું છે. અપવર્ડ્સ આપણે છે હંમેશા આપણી લાઈફને સેલ્ફને શું કરવાનું છે? ઇન્ક્રીમેન્ટ લાવવાનું છે. તો કે યસ, મતલબ તમારી સેટબેકની અંદર પ્રોગ્રેસ કરવાનું છે, ડેવલપમેન્ટ કરવાનું છે. તો કે યસ, એટલે આપણે કોઈ પણ પ્રોબ્લેમ આવે કોમ્યુનિકેશન સ્કિલની અંદર યા ઓર્ગેનાઇઝેશનની અંદર યા સ્ટાફની અંદર યા કંપનીની અંદર, તો શું કરી શકશો? તમે આરામથી એને ટેકલ કરવાનું છે, રેઝિલિયન્સ શાંતિ જાળવવાની છે, અને એ શાંતિથી કેમની સાથે શું કરવાનું છે? તો કે તમારે એને ડેવલપમેન્ટ અને રેઝિલિયન્સની સાથે આગળ વધવાનું છે. તો કે યસ, આ છે રેઝિલિયન્સ. તો કે યસ, નેક્સ્ટ વાત કરીએ સ્કિલ ટુ ફોરગીવ એન્ડ ફોરગોટ. તો કે યસ, નેક્સ્ટ વાત કરીએ તો સ્કિલ ટુ ફોરગીવ એન્ડ ફોરગોટ. હવે વાત છે કે કોઈ પણ પરિસ્થિતિને આપણે સારી પરિસ્થિતિ હોય યા ખરાબ હોય, આપણે કોમ્યુનિકેશનની અંદર આપણે શું થઈ ગયું હોય, ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધી એવી કન્ડિશન હશે જ્યાં તમારા સારા રિઝલ્ટ આવ્યા હશે, અથવા ઘણા બધી એવી કન્ડિશન હશે જે સારી કન્ડિશન હશે, અને ઘણા એવા કિસ્સાઓ હશે જે તમારી માટે યાદ જે છે એ કંપની માટે પણ ખરાબ હશે અને તમારી માટે પણ ખરાબ. તો આ છે એ, તો તમને હંમેશા કોઈ પણ પર્સનની સાથે કોમ્યુનિકેટ કરતા હોય ત્યારે તેની જે પાસ્ટ છે એને યાદ રાખવાનું નથી. એટલા માટે એ સ્કિલ અહીં એડ કરી છે, સ્કિલ ટુ ફોરગીવ એન્ડ ફોરગેટ. તો આપણે છે એની જે પાસ્ટ છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, મતલબ એને ભૂલી જવાનું છે. એને સારું કામ કર્યું છે, ઓકે ગુડ, એન્ડ ભાઈ એનાથી કોઈ ખરાબ કામ થઈ ગયું છે, એને કોઈ સારી પ્રોડક્ટિવિટી નથી આપી, તો એને આપણે અત્યારે અહીંયા યાદ રાખવાની નથી. તમે એને ફોરગીવ એન્ડ ફોરગોટ કરીને આપણે આગળ વધવાનું છે. તો કે યસ, being able to forgive yourself for making a mistake. સમજાય છે તમારી જાતને? ભાઈ લાઈફની અંદર કોઈ વાર એવું થાય છે, ઓર્ગેનાઇઝેશન તમે વર્ક કરતા હોય ત્યારે તો તમને ભાઈ કોઈ વાર એવું ફીલ થાય કે મારાથી આ કામ થઈ ગયું છે, અને એની તમને પૂરી લાઈફ તમે શું થાય છે? હર્ટ ફિલિંગ થાય છે. તો અહીંયા એવું આપણે કરવાનું નથી. તો કે યસ, એટલે એમ કે છે તમે શું કહે છે? being able to forgive and forget yourself for making a mistake. જ્યારે તમારે તમારી લાઈફને કોઈ પણ જે પ્રોબ્લેમ છે, મિસ્ટેક થાય છે, એની માટે તમારે હંમેશા તમારી લાઈફને શું રાખવાની છે? તૈયાર, અને માફ કરી દેવા માટે તૈયારી રાખવાની છે. તો કે યસ, skill forgive and forget. તો કે yes, mistake and forgive others that wronged you and move on without mental or emotional baggage. ભાઈ તમારે કોઈ પણ જે ભૂતકાળ છે એને ભૂલીને, માફ કરીને તમારી સેલ્ફને માફ કરી દેવાની છે. તો કે યસ, and move on without mental or emotional baggage. ભાઈ તમારે છે ને જે મુશ્કેલીનો ટોપલો છે એને સાથે લઈને આગળ ચાલવાનું નથી, બધું છે એક માફ કરીને ભૂલીને લાઈફની અંદર આગળ વધવાનું છે. તો કે યસ, freeing your mind from the past so you can focus 100% of your mental energy on your near and long term career goals. તમે 100% જો તમારું આઉટપુટ આપવું હોય તો તમે શું કરી શકો? તેની માટે તમારે પાસ્ટને ભૂલી જવાનું છે. તો કે તમે એક્સપિરિયન્સ છે ભૂતકાળના એને ભૂલી જાઓ અને આગળ વધો, અને 100% તો જ તમે તમારું સારું આપી શકશો, અને જો તો જ તમે મેન્ટલ એનર્જી છે પ્રોપર આપી શકશો. એન્ડ યોર નિયર એન્ડ લોંગ ટર્મ કેરિયર ગોલ્સ, તો તમે સારું એવો લોંગ ટર્મ ગોલ છે એને સેટ કરી શકશો. તો કે યસ, નેક્સ્ટ વાત કરીએ આપણે તો એની, તો કે નંબર 8 એ છે persistence and preservation. Persistence and preservation, being able to maintain the same energy and dedication in your effort to learn. ભાઈ તમારે persistence અને preservation જો તમારામાં હશે તો શું કરી શકશો? being able to maintain the same energy and dedication. તમે એ જ એનર્જી સાથે, એ જ ડેડિકેશન સાથે શું કરી શકશો? એફર્ટ લગાવી શકશો. તો કે યસ, do and achieve in your career despite difficulties, failure and oppositions. તમારી લાઈફની અંદર, કેરિયરની અંદર જે ડિફિકલ્ટી હશે, ફેલિયર હશે, એને ભૂલીને તો જ તમે શું કરી શકશો? સારું એવું લર્ન કરીને અચીવમેન્ટ મેળવી શકશો. તો નંબર 8 છે persistence and preservation. તો કે યસ, નેક્સ્ટ વાત કરું હું તો છે આપણું પેશન્સ. કઈ ઓર્ગેનાઇઝેશનની અંદર તમારી એક સોફ્ટ સ્કિલની અંદર આપણે એને એડ કરી છે લેહાને એન. તો કે પેશન્સ. તો પેશન્સ શું છે? તો પેશન્સની વાત કરું તો being able to make setback in a seemingly rushed on crisis situations so you can think clearly and take action that fulfill you long to goals. ભાઈ તમારામાં શાંતિ હશે, શાંતિ જાળવવાની હશે, તો મતલબ શું હશે? તો તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર, કોઈ પણ કન્ડિશનમાં સારી એવી પેશન્સ રાખી શકો છો. તો being able to step back in the seemingly rushed, તમે કોઈ પણ ખરાબ પરિસ્થિતિની અંદર એમ લાગે કે હવે બધું છે એ ખતમ થઈ ગયું છે ઓર્ગેનાઇઝેશનની અંદર, તો તમે ફરીવાર સેટ બેક કરવું હોય તો કરી શકો છો.
and crisis situations so you can think clearly. તો તમે આરામથી જો તમે ક્રાઇસિસ હોય તો કે યસ અને ઓર્ગેનાઇઝેશન ની અંદર એ સિચ્યુએશન ની અંદર તમે સારું એવું થિંકિંગ ની સાથે તમે શું કરી શકો છો સોલ્યુશન. ટેક એક્શન ધેટ ફુલફિલ્સ યોર લોંગ ટુ ગોલ્સ. તો જ તમે તમારા જે ઓર્ગેનાઇઝેશન ના લોંગ ગોલ છે એને સેટ કરી શકો છો. તો કે યસ આ હતો એક તો કે એના પેશન્સ નો ટોપિક. નેક્સ્ટ વાત કરીએ પરસેપ્ટિવનેસ. તો શું છે પરસેપ્ટિવનેસ? તો ગિવિંગ ધ એટેન્શન ટુ ધ અનસ્પોકન કોઝ and the developing the cognitive or the emotional empathy to other people's situations and perspective. ભાઈ તમારે perspective ની વાત કરીએ તો તમારે perspectiveness હોવી જોશે. તો કે યસ તમારી અંદર ઇમોશનલ એમ્પેથી ઓફ અધર પીપલ સિચ્યુએશન એન્ડ પર્સપેક્ટિવ. તો કે યસ એટલે શું થશે? તો કે empathy other people situation and the perceptiveness. Often at times we are too busy thinking about ourselves and what we are saying. તો આપણે જે બોલીએ છીએ એ હંમેશા આપણે શું કરીએ છીએ તો આપણી લાઈફની સાથે જ આપણે શું કરીએ છીએ એને જોડી દઈએ છીએ અને આપણે પોતાની લાઈફ સાથે સેલ્ફને જ આપણે શું કરીએ છીએ તો કે એને મેઝર કરીએ છીએ. તો કે યસ એન્ડ નેક્સ્ટ વાત કરીએ તો શું કહે છે? તો વી લીવ લિટલ રૂમ ટુ વોચ એન્ડ અન્ડરસ્ટેન્ડ અધર્સ એક્શન એન્ડ ઇન્ટેન્શન. તો આપણે છે એ હંમેશા શું કરીએ છીએ બીજાને જોઈએ છીએ. તો કે યસ અને આપણે બીજાને જોતા એક વસ્તુ ઓર્ગેનાઇઝેશનની અંદર તમે કોઈ પણ વર્ક કરતા હોય ત્યારે ટુ વોચ એન્ડ અન્ડરસ્ટેન્ડ અધર્સ એક્શન એન્ડ ઇન્ટેન્શન. આપણે હંમેશા પોતાની સેલ્ફને જોઈએ છે પણ ક્યારે જે ઓર્ગેનાઇઝેશનની અંદર ઓફિસની અંદર જે બીજા લોકો છે એ કઈ રીતના વર્ક કરે છે એનું ઇન્ટેન્શન શું છે કયા ઇન્ટેન્શનથી એ વર્ક કરે છે એ આપણે જોતા નથી. મતલબ એ આપણેથી ક્યાંક છૂટી જાય છે. તો આપણે શું કહે છે લેઇનહાન. તો લેઇનહાન એ જ કહે છે તો આપણે એ છે એ અહીંયા આપણે વાત કરે છે તો આપણે એ જોવાનું છે તો આપણને ખ્યાલ આવે છે એ કઈ રીતના શું કરે છે ઓર ટેકલ કરે છે પ્રોબ્લેમને. તો કે યસ and if you misinterpret others intention or don't try to put yourself in their shoes. તો આપણને એ જ કે છે લેઇનહાન શું કે છે તો આપણે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે આપણે ક્યારેય કમ્પેરિઝન કરવાની નથી. તો ઓલ ડિફરન્ટ મેન કાઇન્ડ્સ છે એની ડિફરન્ટ ટાઈપની શું હશે ક્વોલિટીઝ છે. તો કે કોઈ પણ હ્યુમન બીંગ છે એની સેમ ક્વોલિટી ના હોઈ શકે. કોઈની જે ટેલેન્ટ છે કોઈ દિવસ સેમ ના હોઈ શકે. તો કે યસ એટલા માટે આપણે કોઈની સાથે કમ્પેરિઝન કરવાની નથી. તો એટલા જ માટે લેઇનહાન કહે છે ડોન્ટ ટ્રાય ટુ પુટ યોરસેલ્ફ ઇન ધેર શૂઝ. તો કે યસ યુ કેન ઇઝીલી encounter difficulties dealing with the people and not even know why. તો કે યસ ભાઈ આપણે છે એ શું કહે છે તો જો તમે આ સારું એવું પરસેપ્ટિવનેસ તમારામાં હશે તો તમે કોઈ રીતની સાથે કમ્પેરિઝન નહીં કરો તો શું થશે તો યુ કેન ઇઝીલી એન્કાઉન્ટર ડિફિકલ્ટીઝ ડીલિંગ વિથ પીપલ એન્ડ નોટ ઇવન નો વાય. તો કે યસ સમજી જાય. તો આ હતા લેઇનહાનના જે 10 ટોપિક જે આપણે આ ફર્સ્ટ લેક્ચરની અંદર વાત કરી છે. તો કે યસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું જે એના 18 બીજા જે પોઈન્ટ્સ છે પીપલ સ્કિલ. આ જે કોમ્યુનિકેશન સ્કિલના 10 પોઈન્ટ હતા. હવે આની અંદર તમે સ્ટુડન્ટ્સ નોટ્સ પણ બનાવી શકો છો. તો જે આ પોઈન્ટ છે એની પીપીટી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જાય છે. તો એટલા માટે તો આની અંદર તમે નોટ્સ બનાવી તો નોટ્સ પણ બનાવી શકો છો. તો આ હતો આપણો આજનો ટોપિક જેનું નામ હતું લેઇનહાન સોફ્ટ સ્કિલ અને એની અંદર ફર્સ્ટ પોઈન્ટ હતો કોમ્યુનિકેશન સ્કિલ. તો કે અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ.